બોડેલી અને જેતપુર પાવીમાં ભારે વરસાદથી ઉચ્ચ નદી બંને કાંઠે, સંખેડામાં નવા નીરના વધામણા. છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. જિલ્લાના બોડેલી અને જેતપુર પાવી તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને પગલે ઉચ્ચ નદીમાં ચાલુ સિઝનમાં પહેલીવાર નવા નીરની તોતિંગ આવક થઈ છે. સંખેડા પાસે ઉચ્ચ નદી બંને કાંઠે પ્રચંડ વેગ સાથે વહેતી થતા આસપાસના ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. નદીમાં નવા પાણી આવતા જ સ્થાનિકો અને યુવાનોએ નદી કિનારે પહોંચીને નીરના વધામણા કર્યા હતા. જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે બોડેલી તાલુકામાં 3.5 ઇંચ અને જેતપુર પાવી તાલુકામાં 1 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં થયેલા આ ભારે વરસાદને કારણે ઉચ્ચ નદીના જળસ્તરમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં આ પ્રથમ એવો મોકો છે જ્યારે ઉચ્ચ નદી સંખેડા પાસે બંને કાંઠે હિલ્લોળા લેતી જોવા મળી રહી છે. ઉચ્ચ નદી આ વિસ્તારના ખેડૂતો માટે અને સિંચાઈ માટે આશીર્વાદરૂપ ગણાય છે. નદી જીવંત થતાં જ આગામી સમયમાં ભૂગર્ભ જળ ઊંચા આવશે અને ખેતીને મોટો ફાયદો થશે તેવી આશાએ જગતનો તાત હરખાયો છે. આ પવિત્ર અને આનંદના અવસરે સંખેડાના ઉત્સાહી યુવાનો અને અગ્રણીઓએ તાત્કાલિક નદી કિનારે એકઠા થઈ કુમકુમ અક્ષતથી જળદેવતાની પૂજા કરી નવા નીરને ઉમળકાભેર વધાવ્યા હતા. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે સંખેડાના ઉચ્ચ નદીમાં પાણી આવ્યું છે. આ નદી અહીંના લોકો માટે આશીર્વાદરૂપ છે અને આજે અમે મિત્રો સાથે આવીને અહીંયા નવા નીરના વધામણા કર્યા છે.